પહેલાં ઘર કાચું ઘર હતું અને રહેવાની પણ તકલીફ હતી અને સરપંચશ્રીના એ સહયોગથી અમારું ફોર્મ ભરાયું અને 2022-23માં અમારું આ પ્રધાનમંત્રી આવાસ યોજના આ સરકારશ્રીની કૃપાથી મંજૂર થયું અને અમને પહેલો હપ્તો 30,000, બીજો હપ્તો 80,000 અને છેલ્લે 10,000 અને મનરેગા 23,000ની સરકારશ્રીએ માંગણી મંજૂર અમારી કરી. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.